શ્રી દ્વારકેશજી પંચમ ઘરના જે મૂળ પુરસ્કાર શ્રી દ્વારકેશજી જે પંચમ ઘરના થઈ ગયા છે, શ્રી હરિરાયજીના સમકાલીન છે. શ્રી હરિરાય મહાપ્રભુના સમકાલીન આચાર્ય છે શ્રી દ્વારકેશજી, જેમણે ઘણી ષોડશ ગ્રંથની ટીકાઓ પણ લખી છે. આપશ્રીએ મૂળ પુરુષ લખ્યું છે. અને એ દ્વારકેશજી ષોડશ ગ્રંથના મહાત્મ્ય માટે એમાં આજ્ઞા કરે છે કે તસ્માત સર્વ પ્રયત્નેન દૈવૈ કર્તવ્યમેવ સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠન. વ્રજેશ એવા વ્રજના અધિપતિ એવા ભગવાન શ્રી કૃષ્ણ, એમની સેવા અને શ્રી મહાપ્રભુજીના જે ભક્તિદાયક જે ગ્રંથો છે એમનો પાઠ. પાઠનો અર્થ છે ખાલી બોલી જવું નહીં, અર્થોનું અનુસંધાન કરવું. એ અર્થનું અનુસંધાન કરવું. સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. પુષ્ટિ માર્ગ કેમ વધારે ન હોઈ શકે, પુષ્ટિ માર્ગનો પ્રચાર કેમ ન થઈ શકે? એનું કારણ એ છે કે કોને આજે ઘરમાં રહીને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કે સેવા કરવી છે. એવા લોકો તો બહુ ઓછા હોઈ શકે જેમને કૃષ્ણ સેવા જ જેમનું તાત્પર્ય છે. એટલે પુષ્ટિ માર્ગ બહુ વધારે કેમ હોઈ શકે? હજારો લાખો કરોડોની સંખ્યામાં પુષ્ટિ માર્ગી કેવી રીતે હોઈ શકે? કે આજના જીવમાં તો બધાને પૈસા જોઈએ, સંપત્તિ જોઈએ, કેરિયર જોઈએ, લૌકિક સુખભોગ જોઈએ, પણ કૃષ્ણ જ જોઈએ, કૃષ્ણની સેવા જ જોઈએ એવા તો કોઈક વિરલ જ હોય છે આ કાલમાં. એટલે આ કલિકાલમાં પુષ્ટિ માર્ગનો બહુ પ્રચાર થઈ શકે નહીં, પણ પુષ્ટિ માર્ગી જીવો ખૂબ ઓછા હોય છે. અને આપણે કોઈ વૈષ્ણવની સંખ્યા ક્યારેય વધારવાનો પ્રયત્ન કરતા નથી. આ માર્ગની આ એક વિશેષતા છે કે ન શ્રી આચાર્યચરણોએ ન ત્યાર પછીના કોઈ આચાર્યોએ સંખ્યા વધારવાનો પ્રયત્ન ક્યારેય પણ કર્યો નથી. ઉલટાનું શ્રી મહાપ્રભુજી તો એ બતાવ્યું છે કે પુષ્ટિ માર્ગ સિવાયના બીજા બીજા બધા માર્ગો પણ રહેલા છે, ને એ માર્ગોમાં ચાલવાથી પણ જીવને મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. પોતે બતાવી રહ્યા છે કે આ બીજા બીજા બધા માર્ગો પણ છે. કેવલ પુષ્ટિ માર્ગ જ છે એવું નથી. તમારી ઈચ્છા જો મુક્તિ મેળવવાની હોય તો તમે આ બધા માર્ગ ઉપર ચાલીને મુક્તિ મેળવી શકો છો, પણ કૃષ્ણ ભક્તિ જોતી હોય તો પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને તમારે સમજવા જોઈએ. મુક્તિ પર્યંતની તમારી ઈચ્છાઓ હોય તો પછી બીજા બધા માર્ગો રહેલા છે, એ માર્ગથી પણ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. આવું બાલબોધમાં આપણે બરાબર સમજ્યા છીએ. 4 પ્રકારથી શ્રી આચાર્યચરણે ત્યાં મુક્તિનું વર્ણન કરેલું છે બાલબોધમાં. સ્વતો મોક્ષના 2 શાસ્ત્રો દ્વારા સ્વતો મોક્ષની પ્રક્રિયાથી મુક્તિ, યોગ માર્ગ અને સાંખ્ય માર્ગ દ્વારા, અને શિવ ભક્તિ અને વિષ્ણુ ભક્તિ કે શિવની શરણાગતિ કે વિષ્ણુની શરણાગતિથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે. એ પ્રકારનું નિરૂપણ શ્રી આચાર્યચરણે બાલબોધમાં કર્યું છે. પણ શ્રી કૃષ્ણની ભક્તિ જોતી હોય, શ્રી કૃષ્ણની ભક્તિ, કૃષ્ણની સેવા જો કરવી હોય તો પછી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું અધ્યયન કરવું જોઈએ. આ શ્રી આપણા આચાર્યની બીજા કરતા આપણી વિશેષતા છે આ કે આપણા આચાર્ય સંખ્યા વધારવા માટે, પોતે પૂજાવવા માટે, લાભ પૂજાર્થ યત્ન એ ક્યારે પણ શ્રી આચાર્યચરણોએ ક્યારે પણ કર્યો નથી. શ્રી આચાર્યચરણને શિષ્ય બનાવ્યા જ નથી, સેવક બનાવેલા છે. અને સેવક એ સેવા કરનારા હોય છે, પણ એ પણ પોતાની નહીં, પોતાની સેવા કરવાવાળા સેવક નહીં, કૃષ્ણની સેવા કરવાવાળા સેવક. સેવક બનાવ્યા છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે સેવક, પણ મહાપ્રભુજીના સેવકો મહાપ્રભુજીની સેવા નથી કરતા, કૃષ્ણની સેવા કરે છે. એટલે જે સેવક બનાવ્યા છે એ પોતાના નહીં, શ્રી કૃષ્ણના. આ આપણા આચાર્યચરણની વિશેષતા છે, આ માર્ગની વિશેષતા છે, પુષ્ટિ માર્ગની વિશેષતા છે. અહીં સેવક બનાવવામાં આવે છે એ પણ પોતાના નહીં, કારણ કે પોતાની પાસે રાખીને પોતાની સેવા કરાવી નથી. શ્રી મહાપ્રભુજી કીધું કે મારું સર્વસ્વ આ ઠાકોરજી હું તમને પધરાવું છું, ઘરે જઈને સેવા કરો. શ્રી મહાપ્રભુજી જો પોતાના સેવક બનાવે તો બધાને પોતાની પાસે રાખે, બધા મારી સેવા કરો, ચરણ દબાવો, બધા મારા જ પગ દબાવો, ને મારી આગળ પાછળ ફરો, ને છત્ર લઈ લ્યો, ને ચમર લઈ લ્યો, ને એક છડી લઈ લ્યો, એ આગળ સાવધાન સાવધાન કરો, અને અમારી જ સેવા કર્યા કરો. કોઈ પણ રીતે આગળ પાછળ રહીને ચમર ચલાવો ને પંખા ચલાવો. શ્રી મહાપ્રભુજી કીધું આ ઠાકોરજી હું તમને પધરાવું છું, ઘરે જઈને સેવા કરો.
મારું સર્વસ્વ આ જ છે. મહાપ્રભુજીએ પોતાનું સર્વસ્વ વૈષ્ણવ પર પધરાવ્યું છે. મહાપ્રભુજી કીધું મારું સર્વસ્વ તો આ જ છે, અને તમે એમને મન લગાવીને તમે એ સ્વરૂપની તમે સેવા કરો. એટલે ઠાકુરજીની સેવા આપણે જો સારી રીતે કરીએ તો શ્રી મહાપ્રભુજીની સેવા આવી જાય છે. શ્રી મહાપ્રભુજી કહે છે મારી સેવા તો આવી ગઈ આમ. હા, ઠાકુરજીની સેવા કરો તો મહાપ્રભુજી પ્રસન્ન થઈ જાય.